કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં આવીશો. અમે પણ એકદમ મજામાં છે. અને જો મેં છે ને લીધા છે ગુંદા અને મરચાં, તો એનું તાજું અથાણું બનાવવાનું છે. તો ચાલો બતાવું તમને. લીધા છે મરચાં, તો એને મસ્ત વોશ કરી નાખ્યા છે. અને આ લીધા છે ગુંદા, એને પણ મસ્ત વોશ કરી નાખ્યા છે. હવે થોડીક વાર એને કોરા થવા દઈએ. ત્યાં તો છોકરા ઉઠી ગયા છે, તો નાસ્તો પાણીને કરી લઈએ, પછી બનાવીએ અથાણા. કાલે કેળાનું અથાણું બની ગયું અને બોટલમાં ભરાઈ પણ ગયું છે. જો મોરચાં છે ને સાવ મોરા છે, તો એનું પણ અથાણું બનાવવું છે. તો ચાલો ફટાફટ નાસ્તો બનાવી લઈએ, નાસ્તો કરી લઈએ, પછી કન્ટિન્યુ કરશું અથાણા. જો આ છે કેરી, જોકે મસ્ત સુધારાઈ ગઈ છે. એ બધી આમાં નાખી દઈશ કેરીને. મરચાં સુધારી લીધા છે, એને પણ હું આમાં કેરીની સાથે એડ કરી દઈશ. મરચાંને પણ કેરીને મરચાં એડ કરી દીધા છે. અને હવે હું ગુંદાના ઠળિયા કાઢી લઉં, પછી ગુંદાને પણ આમાં એડ કરીશ, તો તમને બતાવીશ. ફ્રેન્ડ્સ, મમ્મી ગુંદામાંથી ઠળિયા કાઢે છે અને પછી એને કટ કરી અને આમાં નાખી દે છે કેરીને મરચાં. હા, બધા ગુંદામાંથી ઠળિયા કાઢી લઉં અને જો આમાં કેરી અને મરચાં ભેગા એડ કરતી જાઉં. આ 1 વર્ષ રહે એ અથાણું નથી, તાજું કાંઈ ખાઈ શકીએ ને આપણે, એ અથાણું છે. તો પપ્પાને પણ બહુ ભાવે છે અને મને પણ ભાવે છે. અને મને ઓલું વરસ રહે ને એમાં તેલ બહુ હોય ને, તો મને એ અથાણાને બધું ખાવાની મનાય છે. તો મેં કીધું આ થોડુંક તાજું મસાલાવાળું બનાવીએ તો એ હું ખાઈ શકું, વાંધો ના આવે. તો મને ને પપ્પાને આ અથાણું બહુ ભાવે છે, તો બનાવ્યું છે. મારે નીચે બેસવાની મનાઈ છે. 6 મહિના તો સાવ બેસવાનું જ નથી નીચે, પલોઠી વાળવાની જ નથી. તો પછી ખુરશી ઉપર બેસીને આવી રીતે કામ કરું છું. હવે તો ઘરમાં બધું કામ કરતી થઈ ગઈ છું, પણ ખાલી એક દાદરો ચડવાની મનાઈ છે અને નીચે બેસવાની મનાઈ છે, પલોઠી વાળવાની. હવે પગમાં એકદમ સારું છે. તો મસ્ત મજાના જે ગુંદા હતા, તો પછી કે અથાણું બનાવી નાખીએ, તો ક્યારેક મન થાય તો ખાવા થાય. તાજું તાજું અથાણું હોય તો ખાવાની પણ મજા આવે. મારી બેન વૈભવી છે ને, એને ને નિધિબેનને પણ બહુ ભાવે. નિધિબેનને બહુ જ ભાવે, વૈભવીને પણ અથાણા બહુ ભાવે. તો નિધિબેન ને વૈભવી બે આવી જાઓ અથાણા ખાવા. તો જો મમ્મીએ ગુંદા કટ કરી દીધા છે, ટોપિયામાં નાખી દીધા છે. કેરી, મરચાં, ગુંદા ત્રણે. હા, હવે મમ્મી એમાં નાખશે અચાર મસાલા. આ અચાર મસાલો છે ફ્રેન્ડ્સ, જો રિયલ ટેસ્ટનો છે આ ચાર મસાલો, બહુ સરસ આવે છે. તો આપણે આ મસાલામાં એડ કરવાનો છે. અથાણું મસ્ત ટેસ્ટફુલ બનશે આવી રીતે. આ 200 ગ્રામનું પેકેટ આવે છે ફ્રેન્ડ્સ. હવે મમ્મી આને મિક્સ કરશે. તેલ મમ્મીએ ગરમ મૂકી દીધું છે, ગરમ થવા માટે. આ છે ને તાજું જ અથાણું છે, ગોળવાળું કે એવું કંઈ આપણે નથી કરવું. તાજું ખાવા માટે જ બનાવ્યું છે મેં. મસાલો બધો જોઈ જ જશે.
400 ગ્રામ મસાલો એડ કર્યો છે મેં આમાં. હવે મસ્ત મજાનું તેલ ગરમ થઈ ગયું છે તો તેલ પણ એડ કરી દઈએ. તો મમ્મીએ તેલ નાખી દીધું છે આમાં. કેટલી મસ્ત સુગંધ આવે છે. કલર કેવો સરસ આવ્યો. આમાં બહુ તેલ ના હોય, આવું તાજું જ ખાવાનું હોય, તેલ ના હોય. જાજુ તેલ ના હોય આમાં. બહુ ટેસ્ટફુલ લાગે, મસ્ત એકદમ. મસ્ત મિક્સ થઈ ગયું છે અને રહેવા દેશું આપણે આવી રીતે 24 કલાક માટે. હલાવવાનું 2-3 વખત, પછી 24 કલાક પછી ડબ્બામાં ભરી લેવાનું. અને હા ફ્રેન્ડ્સ, અમે લોકોએ મમ્મી અને પપ્પાના લગ્નની સીડી પણ મૂકી છે, તો તમે જોવાનું ભૂલતા નહીં. સાંજી, માંડવો, પીઠી બધું મૂકી છે, આખી સીડી મૂકી દીધી છે, તો જોવાનું ભૂલતા નહીં. જો થઈ ગયું છે મસ્ત, એકદમ મિક્સ મસ્ત થઈ ગયું છે. રેડી. કલર કેવો સરસ આવી ગયો, મસ્ત. તો આપણું અથાણું થઈ ગયું છે રેડી, મસ્ત. તો હું નાખું છું 1 ચમચી ઘી. તો મેં નાખી દીધું છે ઘી કુકરમાં. તો હવે આને હલાવું છું થોડુંક. હવે હું આમાં નાખીશ, થોડુંક ઓલું થઈ જાય એટલે પછી હું આમાં નાખી દઈશ રાઈ. તો ચાલો હવે આપણે રાઈ નાખી દઈએ. હવે આપણે નાખશું થોડુંક જીરું. તો હવે આને અસલ ફૂટવા દઈશું. તો હવે હું નાખીશ હિંગ. જો હવે હું નાખીશ આ લસણ, ગાજર, ટમેટા અને ડુંગળી. આજે આપણે બનાવી છે વઘારેલી ખીચડી. હવે હું એને મિક્સ કરીશ. તો હવે આને 5 મિનિટ એમને સાતળવા દઈશું, પછી આપણે ખીચડી એડ કરી દઈશું. તો 5 મિનિટ થઈ ગઈ છે, તો ચાલો હવે આપણે ખીચડી એડ કરી દઈએ. તો આ છે ખીચડી, તો ચાલો આપણે નાખી દઈએ. તો મેં ખીચડી એડ કરી દીધી છે. હવે હું આને મિક્સ કરી લઈશ. તો હવે આપણે નાખશું હળદર. તો ચાલો હવે આપણે હળદર નાખી દઈએ. તો હળદર નાખી દીધી છે. હવે આપણે નાખશું ચટણી. તો એટલી ચટણી નાખીશું. તો હવે હું નાખીશ મીઠું.
નાખી દીધું છે. તો મીઠું નાખી દીધું છે. હવે મિક્સ કરી લઈશ પાછું. રેડી. હવે કુકર બંધ કરી દો. તો કુકર બંધ થઈ ગયું છે મસ્ત. તો હવે આને થોડી વાર આપણે રહેવા દઈશું. એટલે મસ્ત થઈ જાય આપણી વઘારેલી ખીચડી. ત્યાં તો આટલું ક્લીન કરી લે. હા. ભાવિકભાઈ શું કરે ચાલો તમને બતાવું. ભાવિકભાઈ છે ને એ ટીવીમાં વ્લોગ જોવે છે ફ્રેન્ડ્સ. પપ્પાની ને માપની, મમ્મીની ને પપ્પાની માપની સીડી જોવે છે ભાઈ. ચાલો હાલ. શું કરે તું? તો ગાઈસ ખીચડી રેડી થઈ ગઈ છે. તો ચાલો આપણે જોઈએ કેવી બની છે. વાવ, જો એકદમ બની તો સરસ. ના મસ્ત બની. બહુ મસ્ત બની ગઈ છે. તો ફ્રેન્ડ્સ મેં આજે બનાવી છે વઘારેલી ખીચડી. તો ચાલો આવી જાઓ બધા જમવા. ના મસ્ત બની ગઈ છે. એકદમ મસ્ત બની ગઈ છે. તો ચાલો હવે અમે લોકો